હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને મસાલેદાર સાબુદાણાના વડા, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે. તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને પણ આપી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીં આપણે 2 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે. હવે તેમાં આપણે પાણી ઉમેરીશું. હવે પાણી આપણે સાબુદાણા ડૂબે એનાથી થોડું ઉપર આવે ત્યાં સુધી પાણી લેવાનું છે. હવે આને આપણે 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દઈશું. તો હવે 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે તેમાં બાફેલા બટેકાનો માવો નાખીશું. તો અહીં 2 મોટા બાફેલા બટેકાને મેં મેશ કરી લીધા. બટેકા નાખ્યા પછી આપણે 2 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું. દરદરા વાટી લીધેલા છે. તેની સાથે જ આપણે લીલા ધાણા નાખી દેવાના છે. તો સરસ રીતે ધોઈને લીલા ધાણાના પાન આપણે લઈ લઈએ. તેની સાથે જ આપણે લેવાનો છે સિંગદાણાનો પાવડર. તો સિંગદાણાનો પાવડર નાખી દઈએ. 3 મોટી ચમચી જેટલું સિંગદાણાનું પાવડર લીધેલું છે. હવે કોરા મસાલા નાખીશું. તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી જેટલું ચાટ મસાલો નાખવાનો છે. 5 ચમચી જેટલું આમચૂર પાવડર નાખી દઈએ. સારા કલર માટે હળદરનો પાવડર નાખીશું થોડુંક, અને તીખાશ માટે અહીં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર નાખી રહ્યા છીએ. અહીં આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટનો પણ ઉપયોગ કર્યો છે. તો લાલ મરચાં એ મુજબના નાખવાના. તેની સાથે જ સ્વાદ મુજબનું મીઠું નાખી દઈશું. જો તમે બટેકું બાફતી વખતે મીઠું નાખ્યું હોય તો એ મુજબનું મીઠું નાખવાનું. હવે આ બધું જ આપણે હળવા હાથેથી મિક્સ કરી લઈશું. સાબુદાણાને વધારે મસળવાના નથી, તો હલકા હાથે આપણે સાબુદાણાને મસળી લઈએ. હવે આ રીતે આપણે સાબુદાણાનું જે મિક્સચર છે એ રેડી કરી લીધું છે. ચમચીની મદદથી હાથ ઉપર થોડું પાણી લગાવી નાનું એવું મિશ્રણ લઈ લઈએ, અને આ રીતે આપણે તેના ચપટા કે ગોળ જેવા તમને વડા બનાવવા હોય એવા આપણે શેપ આપી દઈશું. આ રીતે મેં ચપટો શેપ આપ્યો છે. તો આ રીતે આપણે વડા તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે ફ્રાય કરી લઈશું. આ રીતે આપણે તેલ ગરમ થાય એટલે બધા જ વડા ફ્રાય કરી લઈશું. સોરી, અહીં હું કેમેરો ઓન કરવાનો ભૂલી ગઈ હતી, તો સ્ટાર્ટિંગનું સીન નથી આવ્યું. એકસાથે જેટલા તમારા વડા આવતા હોય કડાઈમાં, એટલા કડાઈમાં આપણે વડા લઈ અને તેને ડીપ ફ્રાય કરી લઈશું. ચમચીની મદદથી આપણે આ રીતે સાઈડ ફેરવી લઈશું, અને સાઈડ ફેરવીને બંને સાઈડ એકદમ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે વડાને ફ્રાય કરી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે, અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે વડાને ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ વડા જે છે એ ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણે સાબુદાણાના વડા બનાવીને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો કે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવા વડા બન્યા છે. તો આજે જ ટ્રાય કરો આ રેસીપી, અને તમને આ વડા કેવા લાગ્યા મને જરૂરથી બતાવો.